નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે। સંગઠનોએ માંગ કરી છે કે ગરબા આયોજનમાં માત્ર હિન્દુ સમાજના લોકોને જ પ્રવેશ આપવામાં આવે। હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે નવરાત્રી શ્રદ્ધા અને ભક્તિનો તહેવાર છે। છેલ્લા કેટલાક વર્ષોમાં વિધર્મી તત્વો દ્વારા શાંતિ ફેલાવવાને અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના બનાવ બન્યા છે અને સંગઠનોએ આરોપ મૂક્યો છે કે કેટલાક વ્યવસાયિક આયોજકો આર્થિક લાભ માટે વિધર્મી કલાકારોને આમંત્રણ આપે છે અને આ કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે। સંગઠનોએ પ્રશાસનને આવા બનાવોથી જવાબદારી સોંપી છે અને હિન્દુ સંગઠનના સભ્ય સંજય નાયકે જણાવ્યું કે રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડે તેવી માંગ કરી છે। જોકે કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી। સંગઠનોએ ગરબા આયોજકોને અપીલ કરી છે કે તેઓ માતાજીની આરાધનાના પર્વમાં વિધર્મી મહેમાનો પ્રેક્ષકો કે કલાકારોને પ્રવેશ ન આપે। સાથે જ પ્રશાસનને વિનંતી કરી છે કે કડક સુરક્ષા વ્યવસ્થા દ્વારા શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે। જય માતાજી। નવરાત્રી એટલે માં આદ્યશક્તિ અંબે માની આરાધનાનું પર્વ, જેને આજના જમાનામાં વ્યવસાયિક સ્વરૂપ અપાઈ ગયું છે। એ વ્યવસાયિક કર્તાઓ સાથે અમને વાંધો નથી, ભલે તમે વ્યવસાયિક આયોજન કરો છો, પણ માતાજીનું અપમાન થાય, માતાજીની આરાધનામાં ત્રુટિ થાય એવા કૃત્યો તો ના કરો। વિધર્મીઓ અને જ્યારે ગરબાના મંડપમાં આવે અને આપણી બેન દીકરીઓની અસ્મિતા જોખમાય છે, આપણને બધાને ખબર જ છે કે લવ જેહાદ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે। તો એવા સમયે મારી દરેક હિન્દુ સમાજના માતા પિતાને પહેલી તો મારી અપીલ છે કે મહેરબાની કરીને તમે ધ્યાન આપો કે કયા આયોજકોમાં કેવું પબ્લિક આવે છે, ત્યાં જ બેન દીકરીઓને જવા દો। અને બીજું, આયોજકોને મારી વિનંતી છે, જેટલા પણ ગરબા આયોજકો છે એ બધા હિન્દુ છે, તો તમારી પોતાની ફરજ એટલો તો આત્માને તમારો જગાડો કે આપણી માતાજીની આરાધનામાં આપણી બેન દીકરીઓની અસ્મિતા જોખમાય છે, એમાં વિધર્મીઓની તો એન્ટ્રી નહીં થવા દો। આટલું તો તમારે કરવું જોઈએ ને। તમે માતાજીના નામે વ્યવસાયિક રીતે આ ગરબાનું આયોજન કરીને પૈસા ભલે ઉપાર્જન કરો, એનો અમને કશો જ વાંધો નથી, પણ આના લીધે આપણી બેન દીકરીઓની અસ્મિતા તો નહીં જોખમાવી જોઈએ। અને આ એકચ્યુઅલી સરકારને આવેદન આપવા માટે આવવું પડે એ પણ દુઃખદ છે। આ આયોજકોની પોતાની ફરજ છે કે તમે જે માતાજીના નામે કમાઓ છો, જે માતાજીના નામે તમે વ્યવસાય કરો છો, એમાં તો તમે ધાર્મિકતાને પૂરેપૂરું પ્રાધાન્ય આપીને ચુસ્તપણે ધર્મનું પાલન થાય એટલું તો કરો। એવી મારી આ દરેકને આપ વતી વિનંતી છે કે આને તમે વધારેમાં વધારે લોકો લગી જાગૃતિ માટે ફેલાવો અને